મહારાજ કે સમુદ્ર તરવો હોય ત્યારે કે દરિયામાં કઈ કૂદકો મરાય નહીં કે તરી જાશું એમ. નાનું સરખું તળાવ હોય તો કદાચ તરી જાઓ તમે, કુંડ નાનું હોય તો પડીને હામો નીકળી જાઓ, પણ દરિયો તરવો હશે તો વાણમાં બેસવું જ પડે. અને વાણ વાળો કે એ પ્રમાણે બેવાય. વાણ હાંકો વાળો હોય ત્યાં જ બેસી જાવ તો ઉઠાડે કે ન ઉઠાડે તમને, એટલે અહીંયા તો મારે બેવાનું છે કે હો તમે આમ બેહો, કારણ કે આની કોર બેહો આની કોર જેમ કે એમ બે બધા હો. એક બાજુ બે તો નમી પડે તો ઉઠલી પડશે, થોડાક આમણા આવો કે બેલેન્સ તો કરો. અમારે મુંબાસાથી અડુસા જવું સમજે, નાનું પ્લેન હતું 12-13 જણાનું. પછી અમે બેઠા એટલે પાયલોટ આવ્યો, એ કે સાઈડમાં બેહો, સાઈડમાં કે એક બાજુ બેસી ગયા તો બધું આમ નમી પડેલું કે નહીં, બેલેન્સ કરો બેલેન્સ. મારે એક મોટા સ્વામી હતા ને, મોટા શરીર વાળા, એ કે એને વેચે બેહાર્યો કે નકો પ્લેનમાં ઉઠલી પડશે અહીંયા રસ્તામાં. કે લો ખેલણ આવે અમને, ખેલણ તમે જુઓ કે બેલેન્સ કરો. પછી અમે 2 જણાને સાઈડમાં બેહાર્યા અને વચ્ચે 3 તો સીટું હતી આખા પ્લેનમાં, એટલું જ હતું નાનું, 3 ની લાઈનનું એમ. તો કેમ કરવું પડે કે ન કરવું પડે કયો? હું તો અહીંયા જ બેસ, બસ આપણે અહીંયાથી ઉઠવાના નથી. તો એ હલાવે વાણવાળો કે પ્લેન વાળો, ના પાડી દે ભાઈ તો તમે ઉતરી જાઓ, તમારું કામ નથી વાણમાં. સમુદ્ર તરવો છે તો નાવિક કેમ કરવું પડે? તો મહારાજ કે આ ભવસાગર તરવો હશે તો એના નાવિક તો આ સંતો છે એ પ્રમાણે કેમ કરો તો ભવસાગર ને તરાય, નહીતર તરાય નહીં. મહારાજ કે શ્રીજી મહારાજ કે સત્સંગ વિના બીજા સુખની જે ચાહના છે ને ત્યાં સુધી મનુષ્ય શરીર મળ્યું જ નથી એમ સમજવું. શું કે સત્સંગ વિના બીજી વાતોની ઈચ્છા થાય છે, બીજી જ્યાં ત્યાં મન દોડે છે, ત્યાં સુધી જાણવું કે માણસ શરીર હજી નથી મળ્યું. માણસ શરીર મળ્યું તો સત્સંગમાં એને રસ જાગે. સત્સંગ કરતા અનંત અને અપાર સુખની પ્રાપ્તિ થાય તો બુદ્ધિવાળો માણસ છે ઈ એને દુઃખરૂપ જાણે. પડે કથામાં સમજણ થોડીક. સત્સંગ કરવા લાગ્યા અને તમારા ધંધા હારા હાલે, પૈસાની બહુ આવક થઈ જાય, ઇન્કમ જબરજસ્ત થાય. મોટે ભાગે તો બધા એમ જ માને કે અમે આ ભગવાનનો આશ્રય કર્યો ત્યારથી અમારા ધંધા બહુ હારામાં હારા હાલે છે, રાજી થઈ ગયા બધા. આ તો સમજવાની વાત છે, બહારથી તો એ જ હોય છે, એવું જ હોય છે. કેટલાક ઠાકોરજીનો ધર્માદો ન કાઢતા હોય સમજા, પછી કોઈક સાધુના વચનથી ધર્માદો કાઢવા માંડે તેની આવક સારી થઈ જાય, ધંધા સારા થાય ને કમાઈ પડે. લ્યો એવા અમે જોયા. શ્રાવણ મહિનામાં ગયા હતા આમ મુંબાસા ને નૈરોબી, ત્યાં અમુક જણે કીધું સ્વામી વર્ષોથી આને આ ધંધો કરીએ છીએ, માત્ર 2 વર્ષ ત્યાં અમારા ધંધામાંથી નનાળદેવનો ભાગ કાઢવાનો શરૂ કર્યો. સંતોના કહેવાથી એટલાથી નતા કાઢતા એમ. તે ભાગ શરૂ કર્યો હશે ત્યારથી જ ખબર નહીં કેમ કે ઓટોમેટિક કામ વધી ગયું. બધું આમ ઓફિસો નવી બંધાઈ ગઈ, ધંધો કેટલો પહોળો થઈ ગયો, અમારો મકાન મોટું બનાવી લીધું. ખબર નથી પડતી આ શું થાય છે એમ. ભગવાનને ભેગા રાખો તો ભગવાનની ચિંતા ન હોય તમારા ધંધાની. એક હરિભગત કે સ્વામી અમે ઠાકોરજીનો ભાગ કાઢીએ છીએ તો અમને કોઈ ભય નથી રહેતો. આજ દિવસ સુધી કોઈ ચોર અમારી ઓફિસમાં આવ્યો નથી, નહીતર તો ત્યાં આવે આફ્રિકામાં બંદૂક લઈને આવે. હોઈજા ઊંધા એમ કે તજુને ચાવી ડાવી દો કે હા એ કેમ જ કરવું પડ્યું. જરા આનાકાની કર્યા નહીં તો બંદૂક ઓછોડે મારીને હાલા જાય. ચોરી કરીને હાલા જાય ને તઈ કેતા જાય 15 મિનિટ પછી ઉઠજે, હા તઈ ઉતો જ. એ પોતે ભાગી જાય ને દૂર, પછી ઉઠવાનું અહીંયાથી લેવાનું. આવું ભાઈ આફ્રિકામાં પણ ભગવાનને ભેગા રાખે છે ને ભગવાન રક્ષા કરે છે, એ સુખેથી જીવે છે એમ. પણ શ્રીજી મહારાજ એમ વાત કરે કે ભગવાનને તમે સાથે રાખો, ભગવાન તમને સુખ્યા કરે, સંપત્તિ સારી આપે, એ બધું બરાબર છે. પણ મનમાં એમ માનવું કે ઘણી બધી સંપત્તિ આવે છે તો એક જાતનું દુઃખ આવે છે, મન ફરી ન જાય, એ એક અનુસંધાન તો રાખવું, બીજું કાંઈ નહીં. નહીતર વધારે સંપત્તિ આવે તો ઉલટાના ભગવાન ભૂલાઈ જાય પાછા, એ માથાકૂટ થાય. એટલે શ્રીજી મહારાજ કે સત્સંગ કરતા બહુ સુખ મળે, એમાં પછી લોભાઈ જવું નહીં. બુદ્ધિશાળી માણસે એ ભગવાનનો પાકો ભગત કહેવાય. બાકી તો બાળક બુદ્ધિ વાળા કહેવાય. ભગવાને થોડીક સંપત્તિ દીધી અને એમાં જ મોહ પામી જાય, આ બાજુ ભગવાન ભૂલાઈ જાય, પાઠ પૂજા ભૂલાઈ જાય, ઓછું થઈ જાય મુળગાનું.
ધંધો વધી જાય કે સામે ટાઈમ જ નથી મળતો કે લ્યો ધંધામાં રાત દાડો ધંધો 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 કેટલો પણ ભગવાનની કૃપાથી તમે સુખી થયા છો તો એને છોડી તો ન દો, ભગવાનને ભૂલી તો ન જાઓ, ભગવાનને રાખો. ભગવાન છે એ પ્રધાન છે, એને ગૌણ થવા ન દો જીવનમાં. અને શ્રીજી મહારાજ કે સંસારમાં આસક્તિ છે એ ભક્તિનું ગોબરાપણું છે. ગોબરો બાળક હોય એને માતા ધોઈને શુદ્ધ કરે છે. ગોબર એટલે વિષ્ટા, છાણ. ભગવાનની ભક્તિમાં સંસારમાં જે આસક્તિ છે ગોબરાપણું છે. તો હવે જો ભગવાનના બાળક થઈએ તો ભગવાન જતન રાખે આપણી. બાળક તો થવું પડે ભગવાનના, એમને એમ તો કઈ થાય નહીં. આવી બધી વાતો શ્રીજી મહારાજે જીવા ખાચરને સંભળાવી. વાત સાંભળીને જીવા ખાચર તો આશ્ચર્ય પામીને હાથ જોડ્યા અને કહેવા લાગ્યા કે મહારાજ અમે હેત તોડીએ પણ તમે તોડશો નહીં. અમે તો જીવ છીએ જગતના, અમે કદાચ તમને ભૂલીએ તો તમે અમને ભૂલશો નહીં. અસત સુખનો બહુ દિવસથી અભ્યાસ થયો છે. જન્મો જન્મથી ખોટા સુખનો જીવ અભ્યાસ કર્યો છે. દ્રવ્યમાં ને જ્યાં ત્યાં ખાવા પીવામાં ને હરવા ફરવામાં હજી પાછું ઈ જ સુખ મનાય છે જીવને. ભગવાનનું સુખ મનાવવું એ તો જબરી વાત છે. જન્મો જન્મથી ઈ જ અભ્યાસ કરતો આવ્યો છે જીવ. અફીણનો અભ્યાસી હોય, અફીણનો દરરોજ પીતો હોય, પછી એનાથી છૂટે છે તો ઝેર, સારું નથી, ઝેર છે એક જાતનું, પણ છૂટે નહીં. મહારાજ ફરતા ફરતા એક ગામમાં ગયા હતા ને એક બાવો જુવાન છોકરો, શરીરમાં જુઓ તો આખા ભઠ્ઠા ભઠ્ઠા. મહારાજ કે શું થયું તને? તો કે મારો ગુરુ વહમો બહુ છે, જરાક ભૂલ થાય ને તો અગ્નિમાં ચીપિયો પડ્યો જોઈએ, ભૂલ થાય એટલે સીધો અડાડે, હાથમાં અડાડે, વહાં અડાડે, ગમે તો અડાડે. શરીર જ્યાં ખુલ્લું હોય ને ત્યાં સીધો અડાડે. મહારાજ કે એવા ગુરુને પડતો મૂગને ચીપિયા મારે કે ગરમ ગરમ ડાંબ દીધા કરે ભૂલ થાય તો. ચલો કે એ વાત તમારી સાચી છે પણ મને દરરોજ રૂપિયા ભાર અફીણ પીવા જોઈએ. એ ગુરુ પૂરું પાડે છે. મહારાજ બધા સંતોને કે જોયું અફીણ માટે આટલું સહન કરે છે. વિચાર કરો તમે, ચીપિયા ખાય ગુરુના ગરમા ગરમ, નહીતર બીજે ક્યાં મારે જાઉં? અફીણ મારી ગાઢ મોઘી વસ્તુ બહુ, સમજા નહીં, બધી વસ્તુ મોઘી છે, મારે કાઢવું ક્યાંથી? મહારાજ કે આ જીવ જો બંધાયેલો આમાં વ્યસનમાં. જીવા ખાચર કે મહારાજ વ્યસન અફીણનો બંધાણી હોય એ છૂટે નહીં હો. એમ જન્મો જન્મથી વિષયનો જીવ બંધાણી થઈ ગયો છે, એમાંથી છોડી અને હવે ભગવાનનો બંધાણી કરવો છે. કથા વાર્તા અને કીર્તન ભજનનો જીવને બંધાણી કરવો છે. તો જીવા ખાચર કે મહારાજ હવે તો તમે આવીને બાહણી પકડી છે એટલે મોટી વાત છે. તમારી અને સંતોની પ્રાપ્તિ થઈ હોય તો 84 ના ફેરા બધા છૂટી ગયા અમારા. જીવા ખાચરના ભાઈ હતા મૂળુ ખાચર, એ બોલ્યા કે મહારાજ તમારી માયા અપાર છે. બધી વાતો સાંભળીને માયા બતાવો, માયા કેવી છે, એના દર્શન કરાવો. કે મહારાજ કે પણ માયાના દર્શન નો કરાય. કે માયા તો બહુ વહમી છે, આખી ત્રિલોકીને બાંધનારી માયા છે, જીવને અંતરમાં વિક્ષેપ કરાવનારી માયા છે. મહારાજ કે મૂર્તિમાન માયા કઈ? સત્સંગમાં જે વિપરીત બુદ્ધિ થાય છે ને એ જ માયા. બસ સત્સંગ ભજન કરતા હોય એને જોઈને એના પ્રત્યે વિપરીત બુદ્ધિ થાય કે આ શું મળ્યા પડ્યા છે, કાંઈ નથી. કે લ્યો નથી કેતા હજી કેટલાક તમે તો એવા ને એવા રહ્યા લ્યો, હવે શું ટીલા ટપકા કરવાનો હોય? હવે તો 18મી સદી આવી છે, મજા કરો, બસ મોજ કરો, ખાઓ પીવો ને કાંઈ નહીં. એવાય છે નથી, તમને તો મળતા હશે, અમને ઓછા મળે, કાંઈ ન નડે. કે લ્યો ફાવે તેમ કરો, કાંઈ છે જ નહીં. અમુક તો એવા નાસ્તિક હોય કે નરક સ્વર્ગ કાંઈ નથી, કે બધી વાતો
કેટલાકે ધર્મ શું પાડવાનો, એ તો સાધુ નવરા હતા બધા, બાવા લખી ગયા બધા, કે એમ કે શાસ્ત્રો બધા લખી ગયા ને, એ બાવા બધા નવરા હતા એટલે લખી ગયા. આપણે સંસારી માણસને શું કરવાનું બધું, એવું કેટલાક બોલનારા છે. જાહેરમાં પ્રવચન થાય છે એવા, સાંભળીને તમને પણ એમ કે વાત સાચી, કઈ કરવાની જરૂર નહીં, એવું થઈ જાય. સાંભળાય નહીં, સાંભળો તો વિપરીત બુદ્ધિ આવી જાય. એના પ્રવચન એવા હોય છે, સાંભળો એટલે મગજ ફરે સીધો. કાંઈ નથી કે બસ મજા કરો, ખાઓ પીઓ. વર્ષો પહેલા એક મંદિરમાં આવ્યો તો, ત્યાં બહુ ભણેલો, ભાગવત ગીતાનું બહુ જ્ઞાની. એ તો કે બસ ટાયરમાં હવા ભરી હોય ને એમ આ એક શરીરમાં હવા ભરી, ભાઈ કાંઈ નથી, નીકળી આવે પૂરું થઈ ગયું, પછી કાંઈ છે જ નહીં. બસ લો હવા ભરી. એક સાધુ કે પણ હવા ભરી કોણે, ઓટોમેટિક ભરાઈ ગઈ હવા? તો બસ ભરાઈ ગઈ હવા, કે હવા નીકળી એટલે પૂરું થઈ ગયું. લો ફુગામાં હવા ભરી તો ફુગો દેખાય, હવા નીકળી જાય એટલે પડી જાય ને. માણમાં હવા નીકળી જાય એટલે માણ મરી જાય. બસ બીજું કાંઈ છે જ નહીં. કે જીવ શું હોય કમાય. લો ભાગવત ગીતાનો ભણેલો પણ આટલી માથાકૂટ કરતો હતો. મહારાજ કે આવી જે વિપરીત બુદ્ધિ થાવી ને એ પરમાત્માની માયા છે. બ્રહ્માંડમાં જે સુખ દેખાય છે તે જીવના સંબંધથી દેખાય છે. શરીરમાં જયારે જીવ ભાગી જાય છે ને ત્યારે કાંઈ રહેતું નથી. મોક્ષના માર્ગમાં વિપરીત મતિ, તેનું નામ માયા છે. ભગવાનની ભક્તિમાં વિપરીત બુદ્ધિ થવી જોઈએ નહીં. કોઈક ધ્યાન કરીને બેઠા હોય, જમવા ટાણે તો આ શું ઢોંગ કરી બેઠા હોય, એમ કેટલાક કે ઈ ભગવાનને ભારતો વિચારતો ને, આ કે મારે ઢોંગ કરીને બેઠા. લ્યો આ બધી વિપરીત બુદ્ધિ છે. અને મોક્ષ માર્ગમાં આવી જે વિપરીત બુદ્ધિ, ઈ જ મહારાજ કે માયા. બીજી તમને ક્યાં માયા બતાવી? આવી શ્રીહરિની અલૌકિક વાતો સાંભળીને બંને ભાઈઓ ખૂબ રાજી થયા. જીવા ખાચર અને મૂળું ખાચર મહારાજને પગે લાગ્યા અને મહારાજની પ્રાર્થના કરી, પ્રભુ સત્સંગથી અમારી ક્યારે પણ મતિ વિપરીત થાય નહીં એવી અમારા ઉપર કૃપા કરજો. તમારો, સંતોનો અને એ હરિભક્તોનો ક્યારે પણ અભાવ ના આવે એવી અમારા ઉપર દયા કરજો પ્રભુ. એવું વરદાન માગીએ છીએ. અને શ્રીજી મહારાજ પ્રસન્ન થઈ અને જીવા ખાચરને એવું વરદાન પણ આપેલો છે. અને શ્રીજી મહારાજ કીધું કે તમે તો બંને બુદ્ધિશાળી છો, બુદ્ધિવાળાને કદાચ અમે વઢીએ તો એ મૂંઝાય નહીં કોઈ દિવસ. ગમે એટલા વઢીએ ને મૂંઝાય નહીં. વગર વાંકે વઢે તો એ ન મૂંઝાય. મૂળજી બ્રહ્મચારી મહારાજના સેવક હતા. મહારાજ વગર વાંકે વઢતા હો, વગર વાંકે કાંઈ નહીં. વિશ્રામભાઈ હતા ભાદરાના, એ આવ્યા હશે. મહારાજના જોડા, પેલા ખબર ચામડાના જોડા ચોપડવા પડતા તેલથી, તે જોડા ચોપડતા હતા. મહારાજને ચોપડ્યા. અને મૂળજી બ્રહ્મચારીને હતા. મૂળજી બ્રહ્મચારીને કે આ ચોપડી નાખું. કે મૂળજી બ્રહ્મચારી ના ના હું ચોપડી લઈશ. તો ભેગા ભેગા એને મૂળજી બ્રહ્મચારીને, મહારાજના સેવક ખરા ભાવથી પડ્યા. વિશ્રામભાઈ જોડા ચોપડ્યા. મૂળજી બ્રહ્મચારી તો ના પાડી તોય, પણ મહારાજ આવ્યા અને જોઈ ગયા. મહારાજ કે લ્યા બ્રહ્મચારી, હરિભગત પાસે સેવા કરાવે છે, તું તારી કે જોડા ચોપડાવે છે? હે, આજથી તને જોડા પહેરવા હરામ. કે મહારાજ ના પાડી જોડા પહેરવાની જ નહીં. મૂળજી બ્રહ્મચારી કે મહારાજ 7 વાર હરામ કે ન પહેરવું. હવે કે લ્યો જોડા પહેરવાની બંધી, ઉઘાડે પગે. મહારાજ જ્યાં જાય તો જવાનું. વળી કઈક વાંકમાં આવ્યા તો કઈક વગર વાંકે વળી સેવામાંથી કાઢી મૂક્યા. હવે છે પછી ગુજરાતમાં આવીને રહ્યા. એમ કરતા કરતા ઉનાળાના દિવસો આવ્યા ને એમાં કેરીઓ બહુ પાકી. આવડો મોટો સુંડલો ભરી કેરીનો મહારાજને માટે લઈ આવ્યા. સમજા? અને મહારાજની આગળ કેરીઓ મૂકીને મહારાજને જય સ્વામિનારાયણ કીધા ને તો મહારાજ આડું જોઈ ગયા. હા મેં જોયું વાંક કાંઈ નહીં. તો વિચાર કરો. ત્યાં તો એક ડોસી આવે ને ડોસી વઢી મહારાજને, આવા કેમ નમેરા થયા છો? મહારાજ કે જા તારા ઘરે લઈ જા, જમાડજે ને લઈ જા. ડોસી મૂળજી બ્રહ્મચારીને હાલો. તો સીધું પાણી દીધું બધું, હો ગોળ ગોળ બધું. વળી રોટલા ને દાળ જમ્યા, બીજું કાંઈ નહીં. કાંઈ બનાવ્યું નહીં કાંઈ. તો ક્યાં ખાવા દે છે? કે મહારાજ બંધી કરી દે ખાવાની, મિષ્ટાન કાંઈ ખાવું નહીં.
સેવામાં રાખે નહીં, કાઢી મૂકે તો આજ્ઞા પાછી પાડવાની હોય એની. પછી ડોસી આવી અને મહારાજને બહુ વઢી. મહારાજ પછી થાળ જમતા હતા. મૂળજી બ્રહ્મચારી કે કોઈક હોય તો આ સુધારી દો. હું જો સુધારીશ ને કેરીયું તો વળી પાછા રીસા છે મારા ઉપર. એટલે આ ડોસી વધી કે આવા ના આવા ક્યાં નમેરા થયા છો કે વગર વાંકે આને કાઢી મૂક્યો છે ને. પછી મહારાજ કે સુધારો તમે કે પછી કેરી સુધારીને જમાડ્યા વળી સેવામાં રાખ્યા. હેરાન કરે ખોટા ખોટા તો એ ભાવ ના આવે. મહારાજ કે બુદ્ધિશાળી હોય એને કોઈ દિવસ અભાવ ના આવે. અને શ્રીજી મહારાજ કે એવા હરિભગતો મારે અધિક પ્રીતિ થાય. હો સત્સંગમાં કોઈ દી અભાવ ના આવે. માન થાય, અપમાન થાય, કોઈ બોલાવે ન બોલાવે, કાંઈ નહીં. બસ આપણે તો ભગવાનને ભજીએ છીએ આત્મકલ્યાણ માટે. અને એવા હરિભગત કઈ ઘરોઘર ન હોય, એવા પાકા હરિભગત. હો અને એવાને અમે ઓળખીએ. મહારાજ કે ઓળખીને એવાની કસોટી પણ કરીએ. અગ્નિ જેવી કસોટી કરીએ ને તો એ કસોટીમાંથી પાર પડી જાય. ને એવા હરિભગત અમને બહુ ગમે. જો કે હવે ભગવાન બહુ કસોટીઓ કરતા નથી. હવે એ સમજી ગયા કે લોકો મારું કોઈ નામ નહીં લેવા છે. સમજ્યા ને? બહુ કસોટી કરવા જાય ને તો નામ લે નહીં. છતાં પણ એવી સમજણ વાળા છે એ મહારાજ કે અમને બહુ ગમે છે. જેમ કુંભાર છે એ વાસણ બનાવે છે માટીના. માટીને કેટલી હેરાન નથી કરતા. ચાકડામાંથી ચડાવે ને ખૂંદે, ટીપે, એ વાસણ બનાવે ને પછી નિભાડામાં નાખે, કેટલું બધું તપાવે તઈ વાસણ તૈયાર થાય. એમ કરતા કરતા જો તૂટી ગયું તો ફેંકી દેવાનું. લ્યો નકામું. તો કસોટી વિના કાંઈ મૂલ્ય નથી. હો કોઈ પણ વસ્તુની કસોટી તો બધા કરે જ. રસ્તા બનાવે તોય કસોટી કરે, મકાન બનાવે તોય કસોટી કરે. કેવું પાકું છે, કાચું છે, કેટલો સિમેન્ટ વાપર્યો છે, બધી કસોટીઓ થાય છે. તો માણસની પણ કસોટી થાય. હો સત્સંગ કરતા કસોટી થાય, એમાં માણસ પાકે બરાબર. અને શ્રીજી મહારાજ કે બધા માણસની એક સરખી પ્રકૃતિ હોતી નથી. જાત જાતના સ્વભાવ હોય છે. માણસે પોતે પોતાના સ્વભાવને ઓળખવા કે મારો કેટલો સ્વભાવ સારો છે અને કેટલો નરસો છે, કેટલો ખરાબ સ્વભાવ છે. એ સ્વભાવને ઓળખવો, પછી સંત સમાગમ કરીને સ્વભાવને ટાળવાના પ્રયાસો કરવા. જો ખરાબ સ્વભાવ પડ્યા હશે તો મહારાજ કે અક્ષરધામમાં પણ રહી શકાશે નહીં. ધામમાં જાવું છે તો જીવનને ચોખ્ખું કરો. કપડાં ધોઈને તમે ચોખ્ખા કરો છો, શરીરને તમે હાબુ લગાવીને સાફ કરો છો, તમારા ઘરને તમે એ કેવું આમ સાફ સૂફ રાખો છો. કચરો કઈ ગમે એમાં જેમ તેમ કચરો પડ્યો હોય, ધૂળ પડી હોય, હાલે? કેવું સાફ રાખો છો? એમ અંતર ચોખ્ખું તો જોશે. આત્માને મહારાજ કે ચોખ્ખો કરવો પડશે. સાફ થશે ને આત્મા, તઈ ભગવાનના ચરણમાં રહી શકશે, નહીં તો રહી પણ નહીં શકે. સમર્થ સંત મિલત હી જબહુ, હિત કરી કે જીય સંગત બહુ. અજોગ્ય પ્રકૃતિ સ્વભાવ હિ જૈસા, ત્યાગ કરાવત બોધ દેતૈસા. અનંત બાત સે મોક્ષ હિ જેહું, તાકો ફલ અપાર હેતે હું. સો ફલ કો લોભ ન કી જાહી, અંતર સે હોવે દ્રઢ કરિતાહી. મહારાજ કે જીવનમાં સમર્થ સંત જો મળી જાય ને તો ગમે તેવી અયોગ્ય પ્રકૃતિ હોય એ બધી જ પ્રકૃતિ સંત મુકાવી દે છે. અને સંત મળવા જીવનમાં એ પણ મોક્ષ માર્ગમાં અધિક લાભ છે, મોટો લાભ છે. ત્યારે બધી વાતો સાંભળીને જીવા ખાચર કે મહારાજ તમને હાવ સાચી વાત કહીએ તો આટલા દિવસ તો અમને બહુ સત્સંગનો ખપ નતો હો, પણ હવે તમારા પ્રતાપથી હવે થોડો ખપ જાગ્યો હોય સત્સંગનો. પેલા આડું ઓરું કર્યું હશે કદાચ, પણ
પણ હવે આવા સંતો મળ્યા પ્રભુ, તમારી બધી વાતો સાંભળીને હવે ખપ જાગ્યો હશે. હવે એટલી પ્રાર્થના કરી કે કોઈ દિવસ અમને તમારો અભાવ ના આવે, તમારા પ્રત્યે ઈર્ષા દેખાય અમને કોઈ દિવસ જાગે નહીં, તમારા ભક્તો પ્રત્યે પણ એમને એવડી અવડી મતી કોઈ દિવસ ન થાય એવી અમારા ઉપર હવે પ્રભુ કરુણા કરજો. શ્રીહરિ જીવેન્દ્રના દરબારમાં જેટલા દિવસ રહ્યા એટલા દિવસ સંતો અને હરિભક્તો સાથે ગેલાનિધિમાં મોટો ધરો હશે તેમાં દરરોજ સ્નાન કરવા જતા. એમ કરતા અખા ત્રીજનો દિવસ આવ્યો, મોટો ઉત્સવ કર્યો. એ ઉત્સવમાં ઘણા બધા હરિભક્તો આવેલા. મહારાજનું ચંદન ઘસીને મણિયાગર ચંદનથી પ્રભુનું પૂજન કરેલું છે. શ્રીજી મહારાજને ફૂલમાં ગરકાવ કરેલા છે. સરસ મજાનો ફૂલનો હિંડોળો બનાવીને શ્રીજી મહારાજને ઝુલાવ્યા છે. મોટો ઉત્સવ કર્યો અને શ્રીજી મહારાજને દૂધ, પેંડા, બરફી વગેરેના થાળ જમાડ્યા. અને ચોથને દિવસે શ્રીજી મહારાજ ત્યાં રહ્યા અને પાંચમને દિવસે શ્રીજી મહારાજ ત્યાંથી ચાલવાની તૈયારી કરી. મહારાજ કે એક ઠેકાણે તો બેઠા નથી રહેવું હો અમારે. અભયરાજા સરસ મજાનો હાથી શણગારીને લઈ આવ્યા છે મહારાજને માટે. શ્રીજી મહારાજ હાથી ઉપર પ્રાતઃકાળમાં એટલે સવારથી જો ચાલતા થયેલા છે. જીવા ખાચર ને મૂડું ખાચર મહારાજને ઉપર છત્ર ચામર ધરેલા છે. વાજતે ગાજતે શ્રીજી મહારાજ વિદાય લઈ રહ્યા છે. બજારમાં બંને બાજુ અપાર માણસો ઉભા હતા, હાથ જોડીને મહારાજને પગે લાગતા હતા. મહારાજને કહેતા હતા, પ્રભુ ફરીવાર વહેલા દર્શન દેજો અને આવજો દરબારમાં. તમે જેટલા દિવસ ગામમાં રહો ને એટલા દિવસ મજા બહુ આવે. કે એ દિવસો આનંદમાં ને આનંદમાં જાય. હો, મહારાજની જોડે તો બહુ આનંદ હતો. પાગાવ સુધી બધા માણસો મહારાજને વડાવવા માટે આવેલા છે. પછી શ્રીહરિ હાથી ઉપરથી ઉતરી અને ઘોડા ઉપર બિરાજમાન થયેલા છે. ફૂલની પ્રસાદી આપી બધા માણસોને. એવું કાંઈ નથી લાડવાની જ પ્રસાદી જોઈએ, મગદરિયાની જ જોઈએ એવું હોય. બધાને ફૂલની પ્રસાદી આપી. લો ફૂલ, બધા મહારાજને હાથે મળેલું ફૂલ, બધા ખુશ થઈ ગયા માણસો. ખાવાનું તો ઘરમાં મળે છે, નથી મળતું. તમને જે ખાવું ખાઈ નથી શકતા તમે. પ્રસાદ તો પ્રસન્નતા છે, એ પ્રસાદ છે. પછી શ્રીજી મહારાજે બધા પાસેથી વિદાય માગી છે. બંને રાજાઓએ વિનંતી કરી છે, પ્રભુ વારે વારે દર્શન દઈને આવી કૃપા કરજો. હો, બહુ આનંદ થયો. અને જ્યારે આવવાની ઈચ્છા થાય ત્યારે પ્રેમથી આવજો. જેટલા દિવસ રહેવાની ઈચ્છા થાય એટલા દિવસ પ્રભુ આ દરબારમાં રહેજો. બધું તમારું છે, અમારું કાંઈ નથી. અને કંઈક હિતની વાત હોય ને એ અમને પ્રેમથી કહેજો. દુઃખ લગાડીને પણ કહેજો. સંકોચ આવજો નહીં, અમને દુઃખ લાગશે, માઠું લાગી જશે એવું હવે ન ચિંતા કરજો. કે લ્યો આવું કહેવાય કોઈ દિવસ? સંતોને કહેવાય કોઈ દિવસ? અમને કંઈ કહેજો, ભૂલ થતી હોય તો વઢીને કહેજો. તમારું માન શું? આવા ગરજુ થશું તેથી કામ થશે ભક્તજનો. નહીં તો હવે કંઈક નહીં જે વાત કંઈક કીધી હોય ને દુઃખ લાગી જાય. લો સાધુ પાસે કંઈક હવે નથી જવું. કે લ્યો એક જણો કે ઉતારો ન મળ્યો, કે મોટો જગન થયો ને અમને ઉતારો ન મળ્યો, કે હવે બસ હવે ઇન્ટરેસ્ટ નથી કે બહુ કે કે નહીં. ઉતાર હારું થોડું સત્સંગ કરી છે, ઉતાર હારું કરી ના એક વાર ના હોય તો નામ પણ મળે. હવે તમે જાઓ ને ફૂલ થઈ ગયા ઉતારા મંદિરમાં ક્યાંય જગ્યા ન હોય તો ના મળે. પછી શું કરો તમે? સભા મંડપમાં હોઈ રહેવું અહીંયા પછી એવું હોય તો. એનાથી કાંઈ સત્સંગમાં જે એક રસ છે ને, ઇન્ટરેસ્ટ છે ને ઉતારી નખાય નહીં. તો ગયું બધું તમારું. મહારાજ કે માનવ જન્મ નિષ્ફળ જશે જો એવું મનમાં વિચાર થશે તો. શ્રી હરિ તબ બોલત ભય નૃપપતિ તેહી વાર મોક્ષ રત જન જીતને સો સબ હી હૈ હમાર. આમ કીધું ને બે જણ હાથ જોડીને બહેરાજા ને જીવા ખાચર. એટલે મહારાજ કે હે રાજન, આવા મોક્ષ ભાગી જીવાત્માઓને છે ને એ અમારા છે. સત્સંગમાં આવી જે ગરજ હોય ને હાથ જોડીને કેજો અમને કાંઈક, નિર્ભયપણે કેજો, ઈ અમારા. બાકીની ખબર નથી. હો, સત્સંગ में हम फिरत मोक्ष भागी सो जन हित
देश देश विचरत और नहीं है काम को। મહારાજ કે આવા મોક્ષ ભાગી જીવો માટે અમે ગામો ગામ ફરીએ છીએ, બાકી અમારે કઈ કામ નથી ગામે ગામ ફરવાનું કે શું? અમે આ લોકમાં આવ્યા શા માટે છીએ? તમારા જેવા ભક્તો માટે આવ્યા છીએ. નહીતર અક્ષરધામમાં કે રોટલા ખોટી નથી પડ્યા અમને. મહારાજ કે હો, અહીંયા આવીને હેરાન થાવું, દુર્જન લોકોના અપમાન સહન કરવા. અનંત કોટી બ્રહ્માંડ નો નાથ હોય, લોકો માથે ધૂળ નાખે, ગારો નાખે ને સહન કરે. વિચાર તો કરો. અમે જોને આવી હા તમ કારણે તન ધરી, મન વાણી પહોંચે નહીં રહે, નેતિ નેતિની ગમ કરી. મન અને વાણી પહોંચે નહીં એવા અક્ષરધામના અમે નિવાસી છીએ, તમારે માટે આવ્યા છીએ. માટે અમારા દાખડા સામે જોજો સહુ મળી, અન્ય વાસના અંતરે કોઈ રાખશો માં કહું વળી. મહારાજ કે કાંઈક વિચારજો, અમે શું કામ આવ્યા આ પૃથ્વી ઉપર? અમારે માટે આવ્યા છીએ? તમારા માટે અમે આવ્યા છીએ. અક્ષરધામમાં તો મહાસુખ છે, છતાંય આ લોકમાં પામર જીવોનું અપમાન ગામમાંથી કાઢી મૂકેલો. ભગવાનને પણ તોય અપમાન સહન કરીએ છીએ તમારે માટે. સત્સંગ કેમ વધે, વધુ લોકોને કેમ લાભ મળે, લોકોના અંતર વિષયમાં ખુશી ક્યાં છે કેમ બહાર નીકળે, અને ભગવાનનો રસ માણવાની કેમ ઈચ્છા થાય, એટલા માટે અમે ગામો ગામ ફરીએ છીએ, દેશો દેશ ફરીએ છીએ. हरि हरि जन बीन जग में नहीं है सार कोई, ता बिन सब ही मलीन, सत्संग करी जानना तेही. સત્સંગ કરીને એટલું જાણજો મહારાજ કયો, ભગવાન અને ભગવાનના ભક્ત સિવાય જગતમાં કાંઈ છે નહીં. એટલું સમજજો મહારાજ કે. મોક્ષના પ્રેમીજનો છે ને એ બધા અમારા છે, એટલા માટે અમે આ દાખલો કરીએ છીએ. એમ કહી અને શ્રીજી મહારાજ ગઢપુરથી ચાલતા થયેલા છે. મહારાજને કરિયાણા જાવું જ, સાથે ખટવાંગ રાજા અલિયા ખાચર, સુમલા ખાચર, સુરા ખાચર, મુડુ ખાચર, વેલા, વિશામણ, આટલા બધા રાજાઓ મહારાજની સાથે હતા. રાઠોર, માત્રા ધાંધલ, ઘેલા ધાંધલ, કાળા મકવાણા, નાંજા યોગ્યા, નાનજી, આ બધા શસ્ત્રધારી બધા રાજાઓ, બધા ઘણા બધા મહારાજની સાથે સાથે. પ્રભુ માંડવધાર થઈ અને સાલેમાળ પર્વતની નજીક રહી અને ત્યાંથી પ્રભુ ચાલતા થયેલા છે. વાજતે ગાજતે શ્રીહરિ કરિયાણા પધાર્યા છે. કરિયાણા ગામની બાજુમાં કાળુ ભાર નદી છે, ડુંગરની ધાર છે. તેથી ઝાડમાં બહુ, આજે તો ઓછા થઈ ગયા થોડાક, હે ઝાડ, વનવેલી ઘણી બધી. નદીમાં સરસ મજાનો કિનારો, નાવાનું જગ્યા સરસ. એક તો ડુંગરો, બીજી નદી અને બીજા ઝાડમાં. આ દેખીને મહારાજ બહુ રાજી થયા. વનમાં બહુ ફર્યા હતા ને, એવું દેખાય ને તો બહુ મજા આવે. આમ તો ગામમાં મહારાજને ફાવતું નહીં, શહેરમાં તો જરા નતું ફાવતું, છતાંય મહારાજ રહ્યા હતા. એ તો એક સત્સંગના હિતને ખાતર હો, બીજું કાંઈ નતું. હારા હારા મહેલમાં, રાજ દરબારમાં રોકાવું, ઉતરવું, હારા હારા ગાદી તકિયા, ઢોલિયા, ગાલ મસૂરિયા મહારાજને જરાય ગમતું નહોતું, પણ સત્સંગને ખાતર પ્રભુ સ્વીકારતા હતા. તો આ બધું વાતાવરણ જોઈને મહારાજ બહુ રાજી થઈ ગયા. જોકે આ શાસ્ત્રમાં કથા આવી ગઈ છે. ડુંગર ઉપર બુરજ છે, બુરજ, એક રૂમ જેવો બહુ જૂનો, મહારાજની બહુ ગમતો. મહારાજ કે ગામમાં નહીં, અમારે અહીંયા રાત રોકાવું છે. એ રાતના પછી આમ આજુબાજુ ડુંગરો, ભજન કીર્તન થયા કરે, મજા આવે. મહારાજ જંગલ મહારાજને બહુ ગમે. છતાંય કાળા મકવાણાનો ભાવ હતો, પ્રભુ અમારે દરબાર પધારો, એટલે મહારાજ ત્યાં
પેલા તો નાયા છે, પથ્થર ઉપર મહારાજે વાંસળી વગાડી હતી, આજે પણ રણકાર કરે છે. અદભુત લીલા બધી કરિયાણાની મહારાજની. બરફી પેંડાનું ટીમણ હતું, કેટલાકને મહારાજ બધાને વેચ્યું ત્યાં કને. પછી શ્રીજી મહારાજ વાજતે ગાજતે પૂરમાં પધાર્યા છે. છત્ર અને ચામર એ ભક્તજનો ધારણ કરે, કીર્તનો ગવાતો જાય. આવું તો ગામો ગામ થતું હતું. રાત્રે પ્રભુ દરબારમાં ઉતર્યા છે. સરસ મજાનો સાકરનો શીરો બનાવ્યો, મહારાજ જમ્યા. પછી બધાને પ્રભુ જમાડ્યા છે. બપોરનો સમય, થોડીક વાર પ્રભુ આરામ કરી અને પછી જાગ્યા. વળી મહારાજ કે હાલો કાળુભાર નદીમાં નાહવા માટે જઈએ. પછી નાહવા ગયા છે ત્યાં કને. સ્નાન કરતા કરતા કીર્તન બહુ ગવરાવ્યા. નાતા નાતા માતા મહારાજ કીર્તન ભજન કરાવ્યો. સંતો અને ભક્તજનો હે કીર્તન ભક્તિમાં જામી પડતા હો. આવી ને કથા મહારાજને બહુ ગમતું. કીર્તન અને કથા વાર્તાના શબ્દો મહારાજને બહુ ગમતા. કોઈક બોલતા હોય ને મહારાજને બહુ ફાવે, એટલે મહારાજ બહુ કીર્તન ભજન કરાવ્યા. ત્યાં ખંભાળાના મોકા ખાચર અને માણસિયા ખાચર એ રાજાના ભત્રીજા થતા હતા, આ કરિયાણાના રાજાના. એટલે એ પણ ત્યાં કને આવ્યા છે. મહારાજને દંડવત કરી, વિનંતી કરી, પ્રભુ અમારે ગામ ના આવ્યા તમે, કીધું નામે વાડ જોઈએ છીએ. ખંભાળા ગામ એ રસ્તામાં રહી ગયું હશે, સમજા. તે આવીને કે મહારાજ અમારે ત્યાં પધાર્યા નહીં તમે. મહારાજ અમારા ગામના બધા માણસો વારંવાર અમને કહે છે અને આપણા દર્શનને માટે તલસે છે. પ્રભુ વારંવાર અમને કહે છે કે મહારાજને કીધી લઈ આવશો. ગામમાં વિનંતી કરે છે, લઈ આવજો મહારાજને. ત્યારે શ્રીજી મહારાજ કે વાત સાચી, પણ ભક્તજનો અમે દેહ પર્યંત ગામો ગામ અને સત્સંગમાં ફરીએ જ છીએ કે હો, અમને બેવું ફાવતું નથી. ગામો ગામ ફરીએ છીએ તમારે જેવા ભક્તોને માટે. મહારાજ કે અમારા મનમાં એમ નહીં કે દેહ છૂટ્યા પછી પણ આ સત્સંગમાં ફરવું છે કે લ્યો, સત્સંગ એટલો બધો વહાલો છે. ગામો ગામ એ બધા ભજન કરતા હોય ત્યાં જવાને અમને બહુ મજા આવે. મહારાજ કે અમારું ધામ અમને નથી ગમતું કે હો, આ સત્સંગ બહુ ગમે છે કે સત્સંગમાં રહેવું. બસ કીર્તન ભજન થાય, કથા વાર્તા થાય, એનો જે મજો આવે, સમજા, એનો ટેસ આવે. ગઈકાલે હાજે ચેષ્ટા બોલતા હતા વિદ્યાર્થી સંતો બધા અમારે પ્રસાદીના મંદિરમાં ખરા ને. ચેષ્ટા પૂરી થઈ ગઈ ને 5-10 મિનિટ ટાઈમ હતી આરતી, મારે મંડી પડ્યા સમજા કીર્તન કરવા, ઢોલ બોલ લઈને. કેટલાક તો પછી રાસ રમવા મંડી પડ્યા ને ક્યાંથી તાન ચડી ગયો. ભજનમાં ક્યારેક તાન ચડી જાય, સમજા ને, મજા પડી જાય, મજા નાચવા મંડી પડી જાય એવું થાય. મહારાજને એવો રસ કથા વાર્તા કીર્તન ભજનમાં. મહારાજ કે દેહ છોડીને પણ અમારે સત્સંગમાં ફરવું હોય, લ્યો એટલો સત્સંગ અમને ગમે છે. અને બ્રહ્માદિક દેવતાઓ પણ સત્સંગ કરવા ઈચ્છે છે, એવો આ સત્સંગ છે. બીજા સુખ મળવા જીવને ભાવ સહેલાય. મહારાજ કે બધું મળે કે હો, એ કઈ મોટી વાત નથી. પણ સત્સંગ મળવો બહુ કઠિન છે. બહુ જન્મના પુણ્યને અંતે આવો સત્સંગ જીવને મળે છે, વારે વારે કઈ નથી મળતો. એમાં શ્રીજી મહારાજ કે કોઈ કથા કીર્તન કરે એ સાંભળીને મહારાજ કે આવા શબ્દો અમને બહુ ગમે અને ત્યાં અમારું ચિત્ત ચોંટી જાય. જો વચનામૃતમાં મધ્યનું 49 હોય કે ક્યું હોય, પ્રેમાનંદ સ્વામી વંદુના પદ બોલતા હતા. 48 જો, વંદુ સહજાનંદ રસ રૂપ અનુપમ સારને રે લોલ, હે જેને ભજતા છૂટે ફંદ, કરે ભવ પારને રે લોલ. ગાતા હતા મહારાજ, કેવા રાજી થયા. મહારાજ કે આવું જેના અંતરમાં ભગવાનનું સ્મરણ હોય એને તો અમને એમ લાગે ઉભા થઈને દંડવત કરીએ કે હો, એના મા બાપને ધન્ય છે કે આવા બાળકને એને જન્મ દીધો છે, ભગવાનના કથા કીર્તન કરે છે. આવા કીર્તન જોઈને એવા રાજી થાય મહારાજ.
બહુ મજા આવે શ્રીજી મહારાજને હો. અને ત્યાં ચિત્ત ચોટે શ્રીજી મહારાજ. એટલે ભજન કીર્તન કરવા ભગવાન સમજા ને, કીર્તન ગાવા. હવારે પણ વાત થઈ હતી આપણે, જો કીર્તન શીખવા થોડા કીર્તન તો આવડવા જોઈએ આપણે મોઢે, સમજા ને. કેટલાક ફિલ્મી શીખી લે, સમજા ને, એ બોલ્યા કરે મારા. પણ આ ભગવાનના કીર્તન ના આવડે લ્યો, ઓમાં રસ પડ્યો હોય તે એટલે આ કીર્તન શીખવા ભગવાનના સંબંધ વાળા. મહારાજ કે શ્રીહરિની સ્મૃતિ રહે તેટલો સત્સંગ કહેવાય, અને એ વિના તો બધો કુસંગ છે ભાઈ. જેટલું ભગવાનનું સ્મરણ એ સત્સંગ, બાકી બધો કુસંગ. તો એટલે બેઠા બેઠા કઈ સત્સંગની વાતો થાય હે? લંડનમાં હારું લ્યો ઓટલા નથી ટોટા મારવાના, કાં તો મંદિરમાં કાં તો ઘરે. ગામડામાં તો હવે બારે એવા સરસ મજાના ઓટલા બનાવે. કેટલાક જગ્યાએ તો મંદિરની આગળ ઓટલામાંથી બેહે બધા લ્યો. મંદિરમાં દર્શન કરવા આવે કે ના આવે એનું કઈ નક્કી નહીં. ઓટલામાંથી જેને બેઠા હોય અને વાતો કરતા હોય, અને પછી હા જે આળતીનું ટાણું થાય ને એટલે ઉઠીને સીધા ઘરે ખીચડીનું ટાણું થઈ ગયું, હાલો આરતીના દર્શન કરવા ન પહોંચે લ્યો, સીધા ઘર ભેગા જાય. મહારાજ કે હરિસ્મરણ વિનાનું બધું કુસંગ છે.